चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले आपणे चैप्टर 3 में 10मा लेक्चर ની અંદર છેલ્લે આયનીકરણ એન્થાલ્પી ની વાત કરતા। હવે આપણે મહત્વની વાત સમજવાની છે। આયનીકરણ એન્થાલ્પી એટલે શું જરા યાદ કરી લઈએ તો કે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુના કેન્દ્ર દ્વારા એના બધા ઇલેક્ટ્રોન છે वत्ता ओछा प्रमाण में आकर्षायेला। आ जे इलेक्ट्रॉन होय जे बहारनी कक्षानो जेने संयोजकता कोषनो इलेक्ट्रॉन पण कहेवाय, एने तमे ऊर्जा आपशो एटली ऊर्जा आपवानी जेथी इलेक्ट्रॉन छे केंद्रमांथी आकर्षणमांथी छूटीने दूर वयो जाय। तो आना माटे आपवी पड़ती ऊर्जा छे ने कहेवाय आयनीकरण एंथाल्पी। આપણે આટલી વાત કરી હતી। તો આયનીકરણ એન્થાલ્પી છે એનો સીધો આધાર કોના ઉપર? તો કે આયનીકરણ એન્થાલ્પી નો આધાર છે પરમાણુય કદ ઉપર છે। જેમ પરમાણુનું કદ નાનું હોય સમજો તો એની બહારની કક્ષાને ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય, કેન્દ્રથી નજીક હોય એટલે વધારે આકર્ષણ હોય, વધારે આકર્ષણ હોય એટલે એને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે। તો જેમ પરમાણુનું કદ નાનું એમ આયનીકરણ એન્થાલ્પી વધારે, અને જેમ કદ મોટું હોય તેની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી દૂર હોય, એને દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે। એટલે कद जेम वधे एम आयनीकरण एंथाल्पी घटे, कद जेम घटे एम आयनीकरण एंथाल्पी वधे। बीजू आयनीकरण एंथाल्पी उपर असर करता बीजा बे परिबळ जे खास आपणे विचारवाना छे। तो मुख्य आम कही शकाय पहेलुं तो के केंद्र अने इलेक्ट्रॉन वच्चेनुं अंतर એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું आकर्षण आ एक परिबळ महत्वनुं छे। अने बीजो इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चेनुं अपाकर्षण। इलेक्ट्रॉन केंद्र तरफ आकर्षण जेटલું વધારે હોય એટલું દૂર કરવા વધારે ઊર્જા આપવી પડે। બીજું એક પરિબળ છે કે જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બાંધતા હોય એના વચ્ચે અપાકર્ષણ હોય तो एवा इलेक्ट्रॉन ने दूर करवो थोड़ो सहेलो पड़े એટલે એની આયનીકરણ એન્થાલ્પી થોડી ઓછી હોય। તો આપણે પહેલા સમજવું છે કે આ બે પરિબળ જવાબદાર છે। તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એને અસર કરતું પરિબળ જોઈએ। તો પહેલી વસ્તુ બહુ સિમ્પલ છે, હું પહેલો મુદ્દો લઉં છું। સમજો ફરીથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ જેટલું વધારે એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે, પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જેટલું વધારે એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી। હવે પહેલા મુદ્દાની વાત કરીએ કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે કેટલું હોય એનો આધાર બે પરિબળ ઉપર, એનો આધાર બે પરિબળ ઉપર છે। एक परमाणुय कद અને બીજું સ્ક્રીનિંગ અસર। આ નવી અસર આવી સ્ક્રીનિંગ અસર। ફરી એકવાર પરમાણુય કદની મેં હમણાં જ વાત કરી, જેટલો પરમાણુનું કદ મોટું હોય એટલું કેન્દ્રથી વધારે દૂર હોય તો આકર્ષણ ઓછું હોય, અને જેટલું આકર્ષણ ઓછું હોય એટલું સરળતાથી દૂર થાય। તો ઇલેક્ટ્રોન આપવી પડતી ઊર્જા, इलेक्ट्रॉन दूर करवा माटे आपवी पड़ती ऊर्जा ओછી છે। એટલે આ પરિબળ તો આપણે સમજી લીધું। હવે મહત્વની વાત છે આ સ્ક્રીનિંગ અસર શું છે પહેલા બરોબર સમજો। સ્ક્રીનિંગ અસર ને બીજું શિલ્ડિંગ અસર કહેવાય, એને આચ્છાદન અસર કહેવાય, આચ્છાદન અસર। શું છે આ શિલ્ડિંગ અસર अथवा स्क्रीनिंग असर अथवा आच्छादन? बराबर समझो કે કોઈ પણ પરમાણુ હોય
એનું કેન્દ્ર અને આ બહારની કક્ષા ના ઇલેક્ટ્રોન, આ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય, એની બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન, પણ એ વચ્ચે જો ભરેલી કક્ષકોની સંખ્યા, કોની સંખ્યા? ભરેલી કક્ષકો. એ ભરેલી કક્ષકો એટલે એમાં ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે. સમજો, આ પરમાણુની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જેટલી આ ઇલેક્ટ્રોન થી ભરેલી કક્ષકો વધારે હોય એટલું આ કેન્દ્રના ધન વીજભારની અસર આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર થવી જોશે એટલી નહીં થાય, એનાથી ઓછી થશે. આકર્ષણ લાગુ જ એટલું નહીં લાગે. કેમ? તો કે એને અવરોધ આકર્ષણ લગાડવામાં નડશે કોણ? તો કે આ ઇલેક્ટ્રોન થી ભરેલી કક્ષકો. તો કે આના ધન વીજભારને પહેલા આ ભરેલી કક્ષકોના ઇલેક્ટ્રોનની નજીક છે એટલે એને ખેંચવાના, એ બધા ખેંચાઈ જાય, એ બધા ઉપર આકર્ષણ લાગે, પછી વધારાનું આકર્ષણ બળ છે આના ઉપર લાગે. એટલો કહેવાનો મતલબ એવો કે આ ઇલેક્ટ્રોન થી ભરેલી કક્ષકો છે એ આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એના વચ્ચે એક પડદા જેવું કામ કરે છે, એક સ્ક્રીન જેવું કામ કરે છે, એટલે એને કહેવાય શિલ્ડિંગ અસર. તો જેટલી ભરેલી કક્ષકો વધારે હોય એટલી શિલ્ડિંગ અસર વધારે, અને શિલ્ડિંગ અસર વધારે એટલું આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું, અને આકર્ષણ ઓછું એટલું ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે. તો સમજો કે કોઈ 3 નંબર એક તત્વ છે કે એના કેન્દ્રમાં 3 પ્રોટોન છે. કેટલા? 3 પ્રોટોન. તો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થી ભરેલી કક્ષકો છે એ પડદો બનાવશે, એટલે આ 3 પ્રોટોનની આ ઇલેક્ટ્રોન ઉપર જેટલું આકર્ષણ ખરેખર વાસ્તવિક લાગવું જોઈએ એના કરતા ઓછું લાગશે. એટલે એમ કહેવાય કે વાસ્તવિક ધન વીજભારના અસર કરતા અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઓછો હોય છે. એટલે ખાલી જો આ ન હોત ભરેલી કક્ષક, ખાલી એમ જ હોત કે 3 પ્રોટોન ને આ સીધું હોય, ધારવાની વાત છે, તો આના ઉપર 3 પ્રોટોન નું આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ છે ખરેખર લાગવું જોઈએ એટલું જ લાગે, કારણ કે વચ્ચે કોઈ નથી. તો આને વાસ્તવિક આના દ્વારા લાગતું આકર્ષણ કહેવાય. પણ અહીંયા ભરેલી કક્ષક છે એટલે આ કેન્દ્રના ધન વીજભારની અસર થવી જોઈએ એના કરતા ઓછી થાય, એટલે એમ કહેવાય કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઘટે છે. અને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઓછો હોય, આના ઉપર ઓછું અસર કરશે એટલે આકર્ષણ ઓછું લાગશે, આકર્ષણ ઓછું લાગશે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. તો સિમ્પલ વસ્તુ, જેમ સ્ક્રીનિંગ અસર વધે તેમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે. અને આપણે જાણીએ આકર્ષણ બળ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો સ્ક્રીનિંગ અસર કેટલી લાગુ પડશે એનો આધાર કોના ઉપર? તો કે ભરેલી કક્ષકોની સંખ્યા. જેમ ભરેલી કક્ષકો વધારે હોય એમ સ્ક્રીનિંગ અસર વધે. સ્ક્રીનિંગ અસર વધે એટલે આયનીકરણ એટલે આકર્ષણ બળ ઘટે, અને આકર્ષણ બળ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. આટલું સમજાણું ભાઈ? બીજી એક મહત્વની વાત કહી દઉં કે એક જ કક્ષા હોય, કક્ષાની કક્ષક હોય,
તો જ્યારે સમાન કક્ષા હોય એની જુદી જુદી કક્ષક હોય, દાખલા તરીકે 4 નંબરની કક્ષા છે તો એની કક્ષક કઈ 4s, 4p, 4d અને 4f. તો ચારેય ઉપર એટલે ચોથા નંબરની કક્ષા થઈ, એમાં 4 પેટા કક્ષક છે. તો એ ચારેય કક્ષકમાંથી સ્ક્રીનિંગ અસર કોના ઉપર વધુ લાગશે? યાદ રાખજો, સ્ક્રીનિંગ અસર આ 4 માંથી કોના ઉપર વધુ લાગે? તો કે સૌથી વધુ 4f ઉપર લાગે, પછી 4d ઉપર લાગે, પછી 4p, સૌથી ઓછી 4s. આ ક્રમ છે કોનો છે? સ્ક્રીનિંગ અસર લાગુ પડવાનો ક્રમ છે. હવે બીજી વાત કહી દઉં, સ્ક્રીનિંગ અસર લગાડવાનો ક્રમ. કે આ 4 કક્ષક હોય તો કોણ વધારે સ્ક્રીનિંગ અસર લગાડશે? તો સ્ક્રીનિંગ અસર લગાડવાનો ક્રમ છે ઉલટાઈ જાય છે. એટલે વધારે ઘાટો પડદો કોણ બનાવશે? 4s, પછી 4p, પછી 4d, પછી 4f. આ જો કે પછી ભવિષ્યમાં આનો કામ આવશે, અત્યારે આની એટલી બધી જરૂર નથી, પણ આટલું સમજાય છે, આ નીટ માટે કામ આવે. સ્ક્રીનિંગ અસર લાગુ પડવાનો ક્રમ s થી df તરફ લાગુ પડવાનો ક્રમ વધતો જાય, પણ લગાડવાનો ક્રમ પાછો ઘટતો જાય. હવે તમને આમ લાગુ પાડવાનો લગાડવાનો, તો કે જો આ કક્ષકો વચ્ચે હોય ને એના પછી જો એક બીજી કક્ષક હોય તો 4s વધારે સ્ક્રીનિંગ અસર લગાડશે, એટલે એના પછીના કક્ષકના ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લગાડવા માટે, એટલે કે ઓછું કરવા માટે સૌથી વધારે અસર 4s કરે, પછી 4p, પછી 4d, પછી 4f. હવે એ પોતે બહારની કક્ષક હોય ત્યારે 4s ઉપર સ્ક્રીનિંગ અસર ઓછી લાગે, એનાથી થોડીક વધારે 4p ના ઇલેક્ટ્રોન ઉપર લાગે, એનાથી વધારે 4d ના ઇલેક્ટ્રોન ઉપર લાગે, એનાથી વધારે 4f ના ઇલેક્ટ્રોન ઉપર. તો સમજાય છે સ્ક્રીનિંગ અસર. તો હવે આપણે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવતા શું ફેરફાર થાય છે અને આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું ફેરફાર થાય એ સમજવું છે. પેલા આટલું જરા સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો પહેલા આપણે વાત કરીએ, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. શું કામ ઘટે છે? કારણ કે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે, ઉપરાંત ભરેલી કક્ષકો વધવાને કારણે સ્ક્રીનિંગ અસર પણ વધે છે. તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આપણે ઉદાહરણ લઈએ, સમૂહ એક લઈ લો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. સમૂહ એક ના તત્વ છે. સમૂહ એક ના તત્વનો નંબર 3, આનો 11, આનો 19, આનો 37, આનો 55 ને આનો 87. ઇલેક્ટ્રોન રચના, હિલિયમ કમ્પ્લીટ 2s1, અહીંયા નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ઝેનોન કમ્પ્લીટ 6s1,
ને રેડોન કમ્પ્લીટ 7s1. તો જો ઉપરથી નીચે જતા બાહ્ય કક્ષાનો ક્રમ અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7. તો ઉપરથી નીચે જતા બાહ્ય કક્ષાનો ક્રમ તો વધતો જ જાય એટલે પરમાણુનું કદ વધ્યું. બીજું લિથિયમનું ચિત્ર દોરું તો કેન્દ્રમાં 3 પ્રોટોન. પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે એટલે આકર્ષણ વધારે લાગશે. આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. પણ સોડિયમમાં શું થાય તો કે કેન્દ્રમાં પ્રોટોન 11 થઈ ગયા પણ આ ભરેલી કક્ષક 1, 2 અને પછી ત્રીજીમાં ઇલેક્ટ્રોન. આમાં ભરેલી કક્ષકોની સંખ્યા વધી. પેલીમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા છે, બીજીમાં 8 ભરેલા હોય અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. એક તો કદ આના કરતા મોટું થયું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર તો છે જ. વળી પાછું ભરેલી કક્ષકોની સંખ્યા વધી એટલે સ્ક્રીનિંગ અસર વધી એટલે આ ઇલેક્ટ્રોન જે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે એના ઉપર આકર્ષણ કર્યું. એટલે આને દૂર કરવા કરતા આને દૂર કરવો સહેલો પડે એટલે આની આયનીકરણ એન્થાલ્પી આના કરતા ઓછી થશે. તો આના કરતા આની આયનીકરણ તો જેમ જેમ નીચે આવતા જાવ એમ દૂર કરવા માટે કદ વધતું જાય છે. એના પછીનું તત્વ છે તો એમાં બધા આપણે નહીં દોરીએ. પહેલી, બીજી, 3 ભરેલી હશે, ચોથીમાં ઇલેક્ટ્રોન હશે. એક તો કેન્દ્રથી દૂર, બીજું ભરેલી કક્ષકોની સંખ્યા વધી. આમાં 2 ભરેલી છે, આમાં ભરેલી 3 થઈ એટલે સ્ક્રીનિંગ અસર વધ્યું એટલે આને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો એક જ સમૂહમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવો પરમાણુ કદ વધે છે અને સ્ક્રીનિંગ અસર વધે છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે. એટલે એમ કહેવાય કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આપણે એનો આલેખ દોરીએ. સમૂહ 1 ના તત્વ માટે આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંક ડેલ્ટા HI વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જે સૌથી વધારે છે એના કરતા સોડિયમની ઓછી છે, એના કરતા પોટેશિયમની ઓછી, એના કરતા રૂબિડિયમની ઓછી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એના કરતા સીઝિયમની ઓછી, એના કરતા ફ્રાન્સિયમની ઓછી. તો જો અહીંયા પહેલા ઝડપથી ઘટાડો છે પછી ઘટાડો ઓછો છે. કાલે કીધું હતું કે નાનામાં ફેરફાર મોટા થાય, મોટામાં ફેરફાર હંમેશા ઓછા જશે. તો નાના પરમાણુ ક્રમાંક વાળા તત્વ હોય એમાં ફેરફાર મોટા હોય. કોઈ પણ પરમાણુ ત્રિજ્યા છે આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર મોટા હોય પણ મોટામાં ફેરફાર ઓછા થઈ જશે. સમજાય છે? તો પેલા સમજી લો. હવે આપણે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જવાનું છે. પેલા આટલું સમજી લો. ચાલો હવે આગળ વિચારીએ કે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. સમજાવો શું કામ આયનીકરણ એન્થાલ્પી વધે છે? તો આપણે ખબર છે એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે આપણે આગળ ભણી ગયા છીએ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ઉપરાંત બાહ્ય કક્ષાનો ક્રમ બદલાતો નથી. પરમાણુ ક્રમાંક વધે છે એટલે ત્રિજ્યા ઘટે છે. આપણે સમજીએ કદ નાનું થાય ડાબેથી જમણી તરફ જાવે અને બાહ્ય કક્ષાનો ક્રમ બદલાતો નથી. તેથી અંદરની તરફ
ભરેલી કક્ષકોની સંખ્યા સમાન હોય છે માટે સ્ક્રીનિંગ અસર બદલાતી નથી. તેથી આની ગણ એન્થાલ્પી ઘટે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. ત્યાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એટલે સુધી જઈએ. અને છેલ્લે લેવું હોય તો લેવાય નિયોન. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન આ ડાબેથી જમણી તરફ ગયા. સાદી ઇલેક્ટ્રોન રચના લખું તો આની 2 1, આની 2 2, 2 3, 2 4, 2 5, 2 6, 2 7, 2 8. તો સામાન્ય રીતે અંદરની ભરેલી કક્ષક એક જ છે, બે ઇલેક્ટ્રોન વાળી. આ કેન્દ્ર છે, એક જ ભરેલી કક્ષક, દરેકમાં એક ને એક છે. તો ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હરવે ઉમેરાતા જાય છે. જો અંદર ભરેલી કક્ષકોની સંખ્યા બદલાય તો સ્ક્રીનિંગ અસર બદલાય, એ તો કઈ થવાનું નથી. તો કેન્દ્રથી આમ વધતા જાવ ડાબેથી જમણી તરફ. એમાં આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, કેન્દ્રમાં પ્રોટોન ઉમેરાતો જાય. એટલે કેન્દ્રની અંદર પ્રોટોન અને અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાવાથી આકર્ષણ વધતું જાય. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો ગયો, પરમાણુ સંકોચાતો ગયો. પરમાણુ સંકોચાતો જાય એટલે આના કરતા પેલા નિયોનનું કદ છે એ સાવ નાનું હોય. તો જેમ આમથી આમ જાવ એમ કદ ઘટી ગયું. એટલે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતો ગયો. એટલે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધતું જાય. વધુ આકર્ષણ વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. તો સામાન્ય વલણ આવું છે કે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ, પરમાણુ ત્રિજ્યા ઘટે અને આયનીકરણ એન્થાલ્પી વધે. પણ ક્યાંક ક્યાંક થોડો ફેરફાર થાય છે, એક ધારો વધારો નથી. એ હવે આપણે સમજવું છે. હવે બરોબર ધ્યાન આપજો. કાયદેસરની ઇલેક્ટ્રોન રચના લઈને સમજીએ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s1 છે. બેરેલિયમની હિલિયમ કમ્પ્લીટ 2s2 છે. બોરોનની હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. કક્ષા નથી બદલાની પણ કક્ષક બદલાય. કાર્બનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 છે. નાઇટ્રોજનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 છે. ઓક્સિજનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 છે. ફ્લોરિનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 છે. અને નિયોનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 છે. હવે વિચારતા છે કે આમાંથી ઉર્જા ઇલેક્ટ્રોન કયો દૂર થાય? 2s નો. એનું કદ મોટું છે, s નો ઇલેક્ટ્રોન દૂર થાય છે. એટલે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો પેલા લિથિયમની ઓછી છે એટલે આપણે આમ કરીએ. બેરેલિયમમાં 2s માં 2 ઇલેક્ટ્રોન છે. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. યુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી એકને દૂર કરવું અઘરો પડે. એટલે આની આયનીકરણ એન્થાલ્પી લિથિયમ કરતા બેરેલિયમની વધારે છે. કદ નાનું છે એટલે આના કરતા વધારે. હવે બોરોનનું વિચાર. બોરોનમાં ભલે કદ આના કરતા થોડુંક નાનું, પણ p કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થાય. આમાંથી કોનો દૂર થાય? s નો દૂર થયો. આમાં p નો દૂર થયો. તો મેં તમને કીધું હતું s કરતા p ઉપર સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર લાગવાનો ક્રમ છે એ s કરતા p ઉપર વધારે લાગશે. એટલે આના કરતામાં સ્ક્રીનિંગ અસર ભલે હિલિયમના 2 ઇલેક્ટ્રોનની જ લાગશે, પણ s કરતા p ઉપર વધારે લાગશે. એટલે આ p નો ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ છે એ ખરેખર વધુ હોવું જોઈએ, પણ એના કરતા આના કરતા ઓછું છે. એટલે
બેરેલિયમ કરતા બોરોન છે એ જમણી બાજુ છે, એની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ પણ ઓછી છે, એનું કારણ p માં ઇલેક્ટ્રોન એટલે બોરોન ની છે. બીજી રીતે સમજવું હોય તો કહીએ કાંઈ કે અહીંયા s માં 2 છે, p માં 3 ખાના હોય, એમાં એક ઇલેક્ટ્રોન એકલો છે એટલે એને મુંજારો થાય. તમે એમ કહો હાલે ભાઈ બહાર આવું છે, તરત ખ્યાલ ને આ એકલો થોઈ કંટાળો આવે, તરત બહાર નીકળી જશે. હવે આમાં p માં 2 ઇલેક્ટ્રોન થયા તો કે હવે વાંધો નહીં, હવે એકલો હતો તે કંટાળો આવતો, હવે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે વાંધો નહીં. અને આના કરતા આમાં અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધી જાય એટલે બોરોન કરતા કાર્બન છે એની આયનીકરણ એન્થાલ્પી પાછી વધી જાય છે. હવે આવ્યું નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં જો તમે અર્ધ ભરેલી p કક્ષક એટલે સ્થાયીતા વધારે એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે જ હોય. તો કાર્બન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એ નિયમ મુજબ વધારે જ આવશે. હવે અહીંયા વિચારવાનું છે ઓક્સિજન. ઓક્સિજનમાં p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને આ ચોથો ઇલેક્ટ્રોન. તો પહેલા કયો ઇલેક્ટ્રોન દૂર થાય તો કે આ બે માંનો એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો ભલે ને ઓક્સિજન નાઇટ્રોજન કરતા જમણી બાજુએ છે છતાં એની આયનીકરણ એન્થાલ્પી છે નાઇટ્રોજન કરતા ઓછી આવશે. એનું કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ ભાગ ભજવે છે. તો એ બે ઇલેક્ટ્રોન બાજતા હોય એને કે અપાકર્ષણ, એટલે એમાંનો એક ઇલેક્ટ્રોન વધારે સહેલાઈથી દૂર થઈ શકે એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. પછી આવ્યો ફ્લોરિન. હવે એમાં p માં 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. p માં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 5. 1 2 3 4 ને 5. હવે એમાં અપાકર્ષણ હોય પણ આના કરતા કેન્દ્રનો ધન વીજભાર વધી ગયો છે, એક પ્રોટોન વધી જાય એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. અને સૌથી વધુ સ્થાયી રચના કોની થઈ ગઈ? નિયોનની. તો બે જગ્યાએ અપવાદ આવ્યા. બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ એના કરતા ઓછી છે. એનું કારણ શું? તો કે p માંથી દૂર થાય છે. અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધુ હોવી જોઈએ એના કરતા ઓછી છે. એનું કારણ શું આપવાનું? p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો બે જગ્યાએ વાંધો વચકો છે. તો આનો આલેખ દોરીએ. આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો, ડેલ્ટા HI વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? લિથિયમ. લિથિયમ કરતા કોની વધારે આવી? તો કે બેરિલિયમ. બેરિલિયમ કરતા બોરોનની થોડીક ઓછી થઈ ગઈ એટલે આલેખ નીચે આવ્યું. પાછું કાર્બનની વૈધી, પાછી નાઇટ્રોજનની વૈધી, પાછા ઓક્સિજનની ઘટી, પાછી ફ્લોરિનની વૈધી અને પાછી નિયોનની વૈધી. બે જગ્યા ખાંચા પડશે. પાછું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજાય છે બરોબર? તો આટલું સમજી લો બરોબર. ચલો કોયડો 3.6 રકમ એવી છે ત્રીજા આવર્તમાં રહેલા તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય અનુક્રમે 496 કિલોજૂલ પર મોલ અને 737 કિલોજૂલ પર મોલ અને સિલિકોનનું 786 કિલોજૂલ પર મોલ છે. તો એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 575 કિલોજૂલ પ્રતિ મોલ હશે કે 760 કિલોજૂલ પ્રતિ મોલ? એ બેમાંથી કઈ હશે એ આપણે નક્કી કરવાનું છે. તો સમજો સોડિયમ 11 નંબરનું તત્વ, મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ, એલ્યુમિનિયમ 13 નંબરનું તત્વ, સિલિકોન 14 નંબરનું તત્વ છે. બધાની ઇલેક્ટ્રોન રચના લખું તો આમાં નિયોન કમ્પ્લીટ
3s1 છે, આમાં નિયોન કમ્પ્લીટ 3s2 છે, આમાં નિયોન કમ્પ્લીટ 3s2 3p1 થશે, અને આમાં નિયોન કમ્પ્લીટ 3s2 3p2 થશે. તો સોડિયમ કરતા મેગ્નેશિયમ, ચલો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આમાં ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થાય? s માંથી. એના પછી આમાં s માં 2 ઇલેક્ટ્રોન છે, એમાંનો એક દૂર થાય છે. આમાં s માં એક જ ઇલેક્ટ્રોન છે, એ દૂર થાય. તો સોડિયમ કરતા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે જ હોય. હવે વિચારવાનું છે, એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Mg કરતા જમણી બાજુ છે એટલે વધારે હોય છે કે ઓછી? તો કે નિયમ મુજબ વધારે હોય છે, પણ આમાં s માંથી 2 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, ને અહીંયા p માં જે 3p કક્ષક હોય એમાં એકલો ઇલેક્ટ્રોન છે, આ દૂર થાય. તો s કરતા p કક્ષા 3 નંબરની જ છે, પણ s કરતા p ના ઇલેક્ટ્રોન ઉપર સ્ક્રીનિંગ અસર વધુ લાગુ પડે, એટલા ને પાછો કેન્દ્રના પ્રોટોનમાં એકનો જ ફેરફાર છે, જેમ આગળ આવ્યું હતું બોરોન અને બેરિલિયમ અને બોરોન. તો આના જેવું જ થયું, બેરિલિયમ ને બોરોન છે, આની ઉપરના તત્વ છે. આમાં એવું થશે, Mg કરતા Al ની આયનીકરણ એન્થાલ્પી ઘટશે, અને સિલિકોન જમણી બાજુ છે એટલે એની વધશે. તો આપણે આ ક્રમ મુજબ ગોઠવવાના છે. તો સોડિયમ બરોબર 496, મેગ્નેશિયમ 737. તો હવે એલ્યુમિનિયમની Mg કરતા ઓછી હોવી જોઈએ અને સિલિકોન કરતા ઓછી. તો Mg આના કરતા આ બે માંથી કયું મૂલ્ય ઓછું? તો કે આ મૂલ્ય ઓછું. તો આના કરતા ઓછું મૂલ્ય, આ જવાબ આવશે. તો એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી જે 575 હોવી જોઈએ. આ રીતે અંદાજ લગાવી શકાય. સમજાય છે? કોઈનો સમજી લેજો.